આવ્યો છે ચાંબુડા બાટો. તો મિત્રો આપણે આવી જાય છે ખેતર મીઠા છે કુદરતી પાણી. આ જો વિશાલ હિંચે છે પાણી. તો કેમ છો મિત્રો, મજામાં? તો પહેલાં તો બધાને રાધે રાધે, હર હર મહાદેવ ને ફરીથી એક નવા બ્લોગ સાથે તમારું બધાનું સ્વાગત છે. તો આજે આપણે જવાનું છે આપણા ખેતરે. ખેતર મતલબમાં આમ ગણો તો ફાર્મ હાઉસ જેવું છે ને આપણે છે ગામડે. તો વાગ્યા છે વાગવામાં તો લગભગ 2 વાગ્યા છે. પણ આપણે એક માણસ સુરતનો માણસ છે ને આપણી ભેગો રહે રોહિત કરે, એ જાય છે સુરત. એ કે જાંબુડા ખાવા જવા છે અને જાંબુડા સુરત લઈ જવાના છે. લઈને જઈને વાડી ખેતર લઈને જઈએ ને આપણે. આવ્યો છે ચાંબુડા બાટો. આ વિશાલ છે. કેમ છો ભાઈ? મજામાં? જાય આગળ. મિત્રો આપણે આવી જાય છે ખેતર. આજનો નજારો છે કાંઈ ઘટે ને એવો, વાદળ ને મસ્તીનું છે બધી. જો આવી રીતના અમારે ખેતરની આજુબાજુ છે બધી. ને અમારી સાથે 2 મોટી હસ્તી, એમાં રોહિતભાઈ જવાના છે સુરત આજે. આ વિશાલ ને આ આપણું ખેતર. આવી રીતના નજારો છે આપણા ખેતરનો. આ આપણી ખેતર છે મિત્રો. એ બધી વસ્તુ છે મિત્રો. મજા જ આવે, મતલબ અહીંયા આવે ને ખેતર મજા જ આવે. હા જરૂર જાંબુડાનું, આ જરૂર જાંબુડું. જો કેટલા નીચે ખરેલા છે જો મિત્રો. મીઠા છે, મજા જ અલગ છે જાંબુડા ખાવાના. આપણે બધું છે જો એમ દાડમડી છે, નારંગી છે, બધું છે મિત્રો. જામફળ છે, લીંબુડી છે, બોવડી છે, બોર છે. આ નવીન ફળ છે ને આ પણ લીંબુ જ છે, મોટા લીંબુ. આવી રીતના છે મિત્રો. આ આપણું ખેતર છે. કપૈસા સોંપી દે છે. હજી વરસાદ નથી થયો, વરસાદ થઈ જાય છે તો કપૈસા ઉગી જાય. મતલબમાં સોંપી દીધો છે, ખાતર નાખી દીધું છે. જો વરસાદની વાટે છે. મોસમ તો થઈ ગયું છે મસ્તીનું, મોસમ મસ્તીનું છે પણ હજી વરસાદ નથી થયો. એક આ જાંબુડાનું ઝાડ છે સામે છે, નારંગી બધું. તો એટલામાં એટલું ફળ છે ને, એમાંથી 50% જેટલું ફળ અમારા ખેતરમાં છે. આંબળાનું ઝાડ. આમાં જે મોર આવ્યા છે જોઈ લેજો, બતાવી દો. ભાઈ બધું છે મિત્રો. તો રોજ છડે છે જાંબુ આંબા. જો તો
મિત્રો આપણે છે વાડીએ ને જેને આપણે સુરત જવાનું છે ને આપણું મોંઘેરું રતન છે આપણી ભેગું દર રવિવારે હોય વળ વાંગડાની ઘોડે ક્યાં છેડો જો ખાલી તમે જાંબુ આંબા ક્યાં છે છેડો જાંબુડા આંબા જો कौन है ये लोग कहां से आते हैं ये આપણે છે આપણા ખેતર મતલબ ખૂબ જાંબુડા છે જો અતિ છે આપણી ફેમિલી અડધી રહી છે સુરત ને આપણે જ હમણાં ગામડે રોકાવાનું છે આ રોહિતભાઈ જાય છે ને આજ રોહિતભાઈ જાય છે ને લઈ જાય છે જાંબુડા હરે થઈ ગયો છે સુરત હરે ત્યારે પણ રોકાવા છે રોહિતભાઈ આજ જાય છે આપણે થોડીક વાર લાગશે જ્યાં લગ્નમાં જે દેહમાં જ્યાં જ્યાં જવાનું થાય જેટલો મારથી બ્લોગ ઉતરશે તો ઉતારીને તમને બતાવીશ આપણે દેહની મજા કેવી છે કેવી ભાઈ તો પાછો તમારો ભાઈ સુરત વહી જાય દર રવિવારે એકાદ બ્લોગ આવશે દેહમાં છે તો રેગ્યુલર જો આવવાની સંભાવના રહે એટલી કોશિશ કરી રેગ્યુલર રહે હા એટલી કોશિશ કરી લઈ બાકી તમે અમારો વિડીયો પૂરેપૂરા જોઈજો લાઈક અને શેર અને સબસ્ક્રાઈબ કરો નહીં ભૂલતા અને જેમ બને એમ આગળ તમારા મિત્રો અને તમારા ફેમિલીને મોકલો તો મને આમ બધું ઉત્સાહ જાગે વિડીયો ઉતરવાની ને મને આમ કાંઈક નવીન જાણવા મળે એમ થોડું ઘણું મને પણ નથી કે તમને મારા વિડીયો ગમે કે નથી ગમતા તો બના રહેજો આપણા બ્લોગમાં સેટ લગા રોહિત છે ને જાંબુ આપી અને નીચે આવી ગયો છે તો કેરીના બોક્સમાં ભર્યું છે તો આજ જવાનું છે રોહિતને સુરત આયા જાંબુ પૂરા થઈ ગયા એમ તો છીએ અંબા એમ નથી હવે જાઉં આવું ઓલે આગળ જાય એક જાંબુનું ઝાડ દેખાય ને ત્યાં જશું ત્યાં થોડાક આંબી લઈએ પછી વહી જઈશું ઘરે તો આપણે આવી જઈશું કૂવા બાજુ પાણી ત્યારે લાગી છે તો વિશાલ પાણી હિસે છે રોહિત જો માટા મારે અહીંયા પણ બે નારંગી છે આ હાવ જૂનામ જૂની નારંગી હો મિત્રો નાખવું કુદરતી પાણી પ્યોર ફિલ્ટર આ જો વિશાલ હિસે છે પાણી તો પાણી પી લઈએ પછી અહીંયા પણ જાંબુનું ઝાડ છે ત્યાં રોજ છડશે પાછો આ પણ છે આજે થોડાક જાંબુ આંબી લઈએ પછી ઘર તરફ નીકળી જાય આરામ ફળી જાય છે મોર આવ્યો મિત્રોમાં નારંગી તો મજા જ અલગ છે ગામડે આમ મજા આવે જો વિશાલ પાણી હિંચીને આવી ગયો છે હવે પાણી પી લઈએ મળીએ આગળ ને જાંબુડા પાણી લીધા 2 વાગ્યાના ખેતર આવ્યા હતા કેટલું બોક્સ ભરવાનું જાઉં એટલું બોક્સ ભરવાનું છે આ બધું જાંબુડા થાકી ગયા આમાં એમાંથી જ બેઠા આપણે ભાઈ પાસે ગયા હતા ને કુવા પાસે ત્યાં કાંઈ એટલું બધું હતું નહીં આવી પછી આ પાસે જાંબુડી હવે નીકળે ઘર તરફ બને રહેતો બ્લોકમાં હાલો તો હવે આપણે જાવું ને મિત્રો ફાઇનલી છે ને આપણે ખેતરથી આવી ગયા ઘરે રેડી અને આપણો બ્લોગને એન્ડ કરી નાખીએ જો તમને અમારો વિડીયો ગમતા તો લાઈક અને શેર અને સબસ્ક્રાઈબ કરી નહીં ભૂલતા અને આગળ કહેજો મિત્રો મળીએ આગળના બ્લોગમાં પહેલાં તો રાધે રાધે મહાદેવ